શ્યામકુમારના નમસ્કાર। આજના આ વિડીયોમાં આપણે રાત્રિના આકાશમાં દેખાતી એક સુંદર ઘટના એટલે કે તારાઓનું ટમટમવું પાછળનું અસલી કારણ જાણીશું। શું તમે ક્યારેય વિચાર્યું છે કે તારાઓ કેમ ટમટમે છે પણ ગ્રહો કેમ સ્થિર દેખાય છે? તારાઓનું ટમટમવું એ રાત્રિના આકાશની સૌથી સુંદર અને રોમાંચક ઘટનાઓમાંની એક છે। કવિઓએ તેના પર કવિતાઓ લખી છે અને બાળકો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગાઈને મોટા થયા છે। પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો તારાઓ વાસ્તવમાં ટમટમતા નથી, તે માત્ર આપણી આંખોનો એક ભ્રમ છે જે પૃથ્વીના વાતાવરણને કારણે સર્જાય છે। તારાઓ પૃથ્વીથી અબજો કિલોમીટર દૂર આવેલા છે। આટલા વિશાળ અંતરને કારણે તે આપણને આકાશમાં માત્ર એક નાના બિંદુ સમાન દેખાય છે। જ્યારે તારાનો પ્રકાશ અવકાશના શૂન્યાવકાશમાંથી મુસાફરી કરીને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે તેને અનેક પડકારોનો સામનો કરવો પડે છે। પૃથ્વીનું વાતાવરણ એકસરખું હોતું નથી, તેમાં હવાના વિવિધ સ્તરો હોય છે જેમના તાપમાન અને ઘનતા સતત બદલાતા રહે છે। ગરમ હવાની ઘનતા ઓછી હોય છે અને તે પાતળી હોય છે, જ્યારે ઠંડી હવા ઘટ્ટ હોય છે। વિજ્ઞાનના નિયમ મુજબ, જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે, ત્યારે તે વાંકો વળે છે, જેને વક્રીભવન રિફ્રેક્શન કહેવામાં આવે છે। જેમ જેમ તારાનો પ્રકાશ પૃથ્વીની સપાટી તરફ આવે છે, તેમ તેમ તે વાતાવરણના આ અસ્થિર સ્તરોમાંથી પસાર થાય છે। હવાની ગતિશીલતા અને તાપમાનના ફેરફારને કારણે પ્રકાશનો માર્ગ સતત બદલાતો રહે છે। આ સતત બદલાતા વક્રીભવનને કારણે તારામાંથી આવતા પ્રકાશના કિરણો ક્યારેક આપણી આંખમાં સીધા પ્રવેશે છે, તો ક્યારેક થોડા વિચલિત થઈ જાય છે। જ્યારે વધુ પ્રકાશ આપણી આંખમાં આવે ત્યારે તારો તેજસ્વી દેખાય છે અને જ્યારે પ્રકાશનું કિરણ માર્ગ બદલે ત્યારે તે ઝાંખો દેખાય છે। પ્રકાશની આ વધઘટ અને તેની સ્થિતિમાં થતો માઇક્રોસ્કોપિક ફેરફાર જ આપણને ટમટમવા ટ્વિંકલિંગ તરીકે અનુભવાય છે। વૈજ્ઞાનિક ભાષામાં આ ઘટનાને એટમોસ્ફેરિક સ્કિન્ટિલેશન એટમોસ્ફેરિક સ્કિન્ટિલેશન કહેવામાં આવે છે। એક રસપ્રદ પ્રશ્ન એ થાય કે જો તારાઓ ટમટમે છે, તો ગ્રહો કેમ નથી ટમટમતા? આનું કારણ અંતર અને કદ છે। તારાઓની સરખામણીમાં ગ્રહો પૃથ્વીની ઘણી નજીક છે। ભલે તે આકાશમાં નાના દેખાય, પણ ટેલિસ્કોપથી જોતા તે એક બિંદુને બદલે એક નાની તકતી ડિસ્ક જેવા દેખાય છે। ગ્રહોમાંથી આવતો પ્રકાશ એક કિરણને બદલે કિરણોના સમૂહ જેવો હોય છે। જો વાતાવરણને કારણે એક કિરણ વિચલિત થાય, તો બીજું કિરણ તેની ખોટ પૂરી કરી દે છે। આથી, ગ્રહોમાંથી આવતા પ્રકાશની સરેરાશ તેજસ્વીતા સ્થિર રહે છે અને તે ટમટમતા નથી। જો આપણે પૃથ્વીના વાતાવરણની બહાર જઈને, એટલે કે અવકાશમાંથી તારાઓને જોઈએ, તો તે જરાય ટમટમતા દેખાશે નહીં। અવકાશયાત્રીઓ માટે તારાઓ સ્થિર, તેજસ્વી અને અવિરત પ્રકાશ આપતા બિંદુઓ જેવા હોય છે। હબલ કે જેમ્સ વેબ જેવા સ્પેસ ટેલિસ્કોપને અવકાશમાં સ્થાપિત કરવાનું મુખ્ય કારણ પણ આ જ છે, જેથી પૃથ્વીના વાતાવરણના અવરોધ વિના અવકાશી પદાર્થોની સ્પષ્ટ તસવીરો લઈ શકાય। આમ, તારાઓનું ટમટમવું એ બ્રહ્માંડની કોઈ ભૌતિક ક્રિયા નથી, પરંતુ પૃથ્વીના ગતિશીલ વાતાવરણ અને પ્રકાશના વક્રીભવનની એક અદ્ભુત જુગલબંધી છે।